ખાઈ જા. આહારની માત્રા હોય તો ઔષધિની પણ માત્રા હોય. ગઈકાલે બહુ સરસ, જો એ આયુર્વેદ સિદ્ધાંત છે. આ 89 નંબરની ગાથામાં જ છે બધું. ગઈકાલે બધું બહુ સરસ આવ્યું હતું બધું. એમ અહીંયા કહે છે ઉપકરણ, કમંડળો, સંયમ ઉપકરણ, પીછી, જ્ઞાનોપકરણ પુસ્તક એ બધું ગ્રહણ કરે છે, પણ મમતા નહીં, પ્રયોજન માત્ર પ્રથમ અવસ્થામાં ધારણ કરે છે. બહુ સરસ બધું વિષય આવેલું છે ગઈકાલે. થોડું ધ્યાન આપો, ફરીથી બોલું છું, 4થી 5મી વાત. પીછી તો સંયમ સદાવે, કમંડળો તો શુદ્ધિ સદાવે, શાસ્ત્ર તો જ્ઞાનની આરાધના કરાવે. પણ આમાં તો એવું લખ્યું છે, પીછી, કમંડળ અને શાસ્ત્રો બધા મોહ ઉપજાવીને જીવને ઉન્માર્ગમાં નાખે છે, પડતી કરાવે છે. અમે તો એમ સમજતા હતા એ તો ચડતી કરાવે છે. હા, ચડતી કરાવે છે, પણ તત્વજ્ઞાન સાથે, આત્માનુભવ સાથે, વિવેક ભાન સાથે, ધ્યેય બુદ્ધિએ હોય તો. પણ એમાં પોતાપણાની બુદ્ધિ, ઉપાદેય બુદ્ધિ, મારી સામગ્રી, મારા સાધનો, મારા ઉપકરણો, તો એ પછી ઉપધિ, બાહ્ય ઉપધિ પરિગ્રહ છે. બાહ્ય ઉપકરણ, અપવાદ માર્ગના એ બાહ્ય ઉપકરણો ઉપાધિ પરિગ્રહ છે. અનુભવ પ્રકાશનો એક બહુ સરસ યાદ આવ્યો દાખલો. ભાવ દીપિકામાં કે મુનિરાજ કાયોત્સર્ગ અને કાય ક્લેશ, વિવિક્ત શય્યાસન, નિદ્રા લેવી હોય રાત્રિના અંતિમ પ્રહરમાં, તો જે શિલા ઉપર, જે જમીન ઉપર જ્યાં એમને વિશ્રામ લેવું હોય, તો પહેલા તો સંયમ શુદ્ધિ માટે ત્યાં 6 કાય પ્રાસુક, ભૂમિ પ્રાસુક કરે. ભૂમિ પ્રાસુક કરવાની સાથે સાથે કોઈ 2, 4, 6 કાંકરા દેખાણા, એ કાંકરાને હટાવવા માટે પીંછીનો પ્રયોગ જોરથી કરે. ભાવ દીપિકામાં લખેલો છે એ પીંછી હવે સંયમનું સાધન ન રહ્યું, એ પરિગ્રહ બન્યું. શાસ્ત્ર સ્વાધ્યાય કરતી વખતે પૂર્ણ ચાણક દશામાં, જાગૃત દશામાં આપણે જો સ્વાધ્યાય કરીએ છીએ ને, તો આ ભવન આપણા માટે સ્વાધ્યાય ભવન છે. અને જો એમાં નિદ્રા આવે ને, તો આ તો એ ઘરમાં જે નિદ્રા ખેંચવા માટે, નિંદર ખેંચવા માટે, જેને આપણે બેડરૂમ કહીએ, વિશ્રામ ગ્રહ કરીએ, એ જાતનો આ નોકર્મ થયો. નોકર્મની જાતિ બદલાય. જેમ કે આ ખુરશી છે, આ સાધના માટેનો ઉપકરણ છે, અભિમાન માટેનો ઉપકરણ નથી. આ સાધના આરાધના માટેનો એક આલંબન છે, અભિમાન માટેનું આલંબન નથી. આ આત્માના આસનની શિક્ષા લેવા માટે આ વ્યવસ્થા છે. સુખાસન સેવવા માટે, સુવિધા ભોગવવા માટે આ આસનો નથી. એ આસનોનો દુરુપયોગ. નોકર્મ જાતિ બદલાય, એનામાં આપણે આરોપિત કર્યા ને. જો ઉદય માત્ર જ્ઞેય છે, પણ જ્ઞાની માટે, અજ્ઞાની માટે એ ભોગ્ય છે. કેમ જ્ઞેય નથી? જ્ઞેય હોવા છતાં ભોગ્ય છે. કેમ? કેમ કે અજ્ઞાની એમાં રાગ અને દ્વેષ રૂપે પરિણમે છે. તો સાહેબ જ્ઞેય તો કઈ બદલાણા નથી. જ્ઞેય બદલાણા છે ને, અજ્ઞાનીના અભિપ્રાયમાં બદલાણા છે. અજ્ઞાનીના અભિપ્રાયમાં એ હવે જ્ઞેય માત્ર ન રહ્યા, એ તો એમના ભોગ્ય બની ગયા. અરે વસ્તુમાં મૂર્છિત ન હો, એની દયા મુજને રહો, મુજને હજો, મુજને રહો, પરદ્રવ્યમાં મૂર્છિત નહીં. આ સમજણ જ્ઞાનીની હોય.
10 વખત કરો તોય 11મી વાર એની સફાઈની જરૂરત પડે, તોય 12મી વાર ક્યાંક ને ક્યાંક જરીક રહી જ જાય. એમાં અનાદિના રાગના કણના સંસ્કાર છે. સંઘમાં મોહાઈ જાય, શિષ્યોમાં મોહાઈ જાય, અરે જ્ઞાનમાં મોહાઈ જાય. 8 પ્રકારના મદ છે ને, 8 પ્રકારના મદ ગરુ, એમાં સૌથી પહેલો છે જ્ઞાન મદ. એને કહેવાય પ્રજ્ઞા પરિષહ. 24 પ્રકારના પરિષહમાં 22 પ્રકારના પરિષહમાં પ્રજ્ઞા નામનો પરિષહ. પ્રજ્ઞા એટલે ક્ષયોક્ષમ જ્ઞાનનો ઉઘાડ હોય ને, જીવને એમ થઈ જાય કે આઈ એમ સમથિંગ, હવે મને બધું. અને એક આવે છે અજ્ઞાન નામનો પરિષહ. જ્ઞાન ઓછું હોય, સમજણ ઓછી હોય, સાધનામાં સિદ્ધિ થયેલી હોય, પણ બહારના જ્ઞાનની પકડમાં એને ઉણપ લાગે તો એ હંમેશા પોતાની જાતને હીણપ અનુભવે. આપણને સમજાતું નથી, આપણને આપણું જ્ઞાન જ ઓછું, આપણું ક્ષયક્ષમ બહુ ઓછું. એ અજ્ઞાન નામનો પરિષહ છે. મુનિરાજ ઉપર નિરંતર આ બેઉ પરિષહો ચાલુ જ હોય. જ્ઞાનમાં અહમ આવ્યું, ક્ષયક્ષમમાં સમજી જ લેવાનું પ્રજ્ઞા નામનો પરિષહ. જીતો હવે અનુમાન નહીં કરે. અને જ્ઞાન ઓછું હોય અને અંદરમાં આત્મવિશ્વાસમાં ઉણપ આવે તો સમજી જ લેવાનું અજ્ઞાન નામનો પરિષહ ચાલુ થઈ ગયું છે. જીતો એને કે પોતાનામાં કમીપણું નહીં લાવો, હું તો ભગવાન જો જ્ઞાયક જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિ થઈ ક્ષયક્ષમ જ્ઞાનનો અભિમાન ન થાય અને ક્ષયક્ષમ જ્ઞાનની હીનતાનો દીનતાનો ભાવ નહીં આવે. માન પ્રત્યે તો વર્તે, દીનપનાનો માનજો, કોઈ નહીં, શાંતિ રાખો. પણ આવું ક્યારે બને? આત્મજ્ઞાન ત્યાં મૂંડી પડે. કેવું સરસ ઘણી વાર વિચાર આવે છે આ ગાથાઓના સ્વાધ્યાયમાં. ભગતભાઈ શ્રીમદજીના આત્મસિદ્ધિમાંના અને અપૂર્વ અવસરમાંના કેટલાક છંદો એવું લાગે પરમાત્મા પ્રકાશમાંથી જ કાઢીને એમને અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા ન જોઈ, નગ્ન ભાવ મુંડ ભાવ સ્નાન કમનપણાને બધું આખું ચિત્રણ અંતે થાય નિજ સ્વરૂપમાં દીન જો સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહતે સંયમ હેતુ સર્વ સંબંધનું બંધન તીક્ષણ. બધું જો એવું લાગે અપૂર્વ અવસર પરમાત્મા પ્રકાશમાંથી કાઢીને અપૂર્વ અવસર એટલે પરમાત્મા પ્રકાશમાંથી પરમાત્મા પ્રકાશના ફોટાનું એડિટિંગ. પરમાત્મા પ્રકાશનું એડિટિંગ એટલે આત્મસિદ્ધિ અને અપૂર્વ અવસર. બોલે સરસ બોલે. જો આ ગાથા પોથી પડે સે ધર્મના, ના ધર્મ મઠ કે વાસ સે, ના ધર્મ મસ્તક લુંચ સેના, ધર્મ પીછી ગ્રહણ સે. પીછી ગ્રહણ કરવા માત્રથી ધર્મ નથી થતો. અમે લોકો તો ગુરુકુલમાં જ્યારે ભણતા ત્યાં ભટ્ટારકો આવતા. ભટ્ટારકો પીછી રાખે, કમંડળ રાખે, અને એના હાથમાં ન હોય, એના બોડીગાર્ડો હોય. શિષ્યો બરાબર તૈયાર જ હોય, નોકરીએ જ હોય એમની સંસ્થામાં. એક કમંડળું લે અને એક પીછી, એનો આસન બાસન લગાડવા માટે. એટલે દલ બલ સેના ભેગી જ હોય. કમંડળ તમે જુઓ અને એની શાઇનિંગ જુઓ, તમે શાઇનિંગ ચળકાટ, કલરફુલ, સાવ જૂના ભંગાર એવા જરાય નહીં, તૂટેલા ફૂટેલા અને ફર્સ્ટ ક્લાસ આમ કલરફુલ વ્યવસ્થિત. એની આમ ટોટી હોય ને, પાણીનું જે ટોટી હોય એનું કલર જુદું, આખો ઈ જે હોય એનું કલર જુદું, ગોળ આકાર પ્રકાર એવું જોરદાર ઘડામણ એનું સ્પેશિયલ ઓર્ડરથી બનાવેલા. હવે પરમાત્મા પ્રકાશમાં જે કીધું છે એ ક્યાં ખોટું છે? પીછી કમંડળ શાસ્ત્રો વગેરે તને
મોહ ઉપજાવીને ઉન્માર્ગમાં લઈ જાય છે. વાત સવે 100% સંત નિરંતર. સ્ક્રીન ઉપર જુઓ, આ એક બહુ પ્રાચીન ભજન છે, બહુ જોરદાર, ભાગચંદજીનો છે. આ જો એ ગ્રહસ્થ મુનિપનાને કેવું આવકારે છે તો વાગોળે છે. સંત નિરંતર ચિંતત ऐसे आत्मरूप अबाधित ज्ञान. સંત નિરંતર અપ્રતિહત ભાવે નિરંતર મુનિરાજ ચિંતન કરે, અનુભવન કરે. શેનું? કેવી રીતે? આત્મરૂપ અબાધિત જ્ઞાન. રોગાદિક તો દેહાશ્રિત ને. આ રોગ વગેરે તો આ ભસ્મક વ્યાધિ થઈ છે ગુરુ મહારાજ, મને સલ્લેખ ના લેવાનો, તમે સમાધિ અંગીકાર કરવાનો આદેશ આપો. કોણ બોલ્યા? આવું કોણ બોલ્યા? બોલો તો ખરા. મને ભસ્મક વ્યાધિ થઈ છે, હે ગુરુ મહારાજ તમે મને સમાધિ સલ્લેખના માટે આદેશ આપો. સમંતભદ્રાચાર્ય, સમંતભદ્રાચાર્ય ગુરુ કહે છે નહીં નહીં નહીં, તમે મારા યુવા અંતેવાસીઓમાંના છો અને તમે યુવા છો, ઈ મોહે તમને નથી હું આદેશ આપતો, પણ તમારા થકી જીન ધર્મની ઘણી મોટી પ્રભાવના થવાની છે, ન્યાયના તમે પ્રતિષ્ઠાપક આચાર્ય થવાને લાયક છો, એવી આવડત હું તમારામાં જોઉં છું, એટલે હું તમને સમાધિ અને સલ્લેખના માટે આદેશ નહીં જ આપું, તમે એ ભસ્મક વ્યાધિનો ઉપાય કરો. પણ ગુરુ મહારાજ આ સાધુ દશામાં ઉપાય કેવી રીતે કરવાનો એ હું નથી જાણતો. કહીશ પણ નહીં, તું વિચક્ષણ છે, તારી બુદ્ધિ પ્રમાણે તું કર. શિષ્ય હોય તો આવા, ગુરુ હોય તો આવા. મને તો એક કેરેક્ટર જ એવું સરસ ગમે છે. મીનાબેન સમજાણો શું કીધું? ગુરુને ખબર ન હોય ભસ્મક વ્યાધિનો ઉપાય કેવી રીતે કરવાનો? નહીં, કીધું જ નહીં. તારી બુદ્ધિ પ્રમાણે તું કર. દર્શન આચાર્યને ખબર નહોતી કે એક મંત્રમાં એક અક્ષર ઓછું છે, માત્રા વધારે છે, મંત્ર અશુદ્ધ છે, ભૂતબલી પુષ્પદંતને આપેલા મંત્રોમાં ભૂલો છે, દોષ છે. તો પહેલેથી જ કહી દીધું, પહેલેથી જ કહી દીધું, મંત્ર સાધનામાં ક્યાંય અંતરાય, ક્યાંય ઉપાધિ થાય, મારી પાસે ભાગી ભાગીને આવતા નહીં. તમે બુદ્ધિશાળી છો, તમે તમારી રીતે લડી લેવાનો, રસ્તો કાઢવાનો. ગુરુ આવા હોય, પકડાવનારા ગુરુ ન હોય. બાદશાહથી પણ આગા હોય, બાદશાહને પણ નડકારે નહીં. સમાજમાં સંપ રહે ન રહે, કોઈ માને ન માને, બાદશાહથી પણ આગા હોય. આજે બોલ્યા, 2-3 વખત બોલે એ વાત. ક્યાં સમાજની ચિંતા છે? સમાજ માટે એની દીક્ષા ક્યાં લીધી છે? તને સમજાવવા માટે અહીંયા બેઠા છીએ અમે. સભાને ખુશ કરવા માટે બેઠા હોય વક્તા, સ્વભાવને ખુશ કરવા માટે? ભૂપતભાઈ બોલો, ભૂપતભાઈને રાજી કરવા માટે સુનિલભાઈ બેઠા છે કે પોતાના આત્મ સ્વભાવને રાજી કરવા માટે બેઠા છે? બતાવો. ગુરુદેવ જે ખીલે છે એની પોતાની આત્માની ખીલવટ છે. એ પોતાની ખીલવટ માટે 90-92 વર્ષ સુધી બેઠા છે. એને સભાને સમજાવવાની કઈ હોશો નથી. અને એને 45 વર્ષ સુધી કોઈ દિવસ સભાને સમજાવવાની હોશો રાખી પણ નથી. ધન્ય દિગંબર ધર્મ ગુરુ કો ભાગયા, સમય સાર શરીરી ગ્રંથ જગા ગયા. એને સમયસાર સમાજ માટે લીધું નથી, સમાજ માટે સમજાયું નથી. સમાજનું સૌભાગ્ય કે ગુરુદેવ શ્રીની સમજણ સ્વાધ્યાય અને પ્રવચનના સ્વરૂપે સમાજના હાથમાં આવ્યું. 1 વાર નહીં, 2 વાર નહીં, 19 વાર. સાધક લોકેશનાથી પાર.
કૃષ્ણ એટલે સમાજની ચિંતા ન હોય, સમજે ન સમજે એટલે પછી ક્યાંય પડે નહીં, કોઈ ઉપાધિમાં ન પડે. સમજવું હોય તો આવો, ન સમજવું હોય તો ઘરે રહો. બહુ સરસ કાવ્ય પંક્તિ છે. કારીગરી કરું છું મારા કસબ પ્રમાણે. ખેડૂત એમ કહે છે, નામજીભાઈ ખેડૂત કહે છે, કારીગરી કરું છું મારા કસબ પ્રમાણે, સૌ અર્થ તારવે છે એની ગરજ પ્રમાણે. પંડિતજી બહુ સરસ વિધાન કરાવે. વિધાન અને પૂજાના ગરજુ એમ કહે. સાહેબ સ્વાધ્યાયમાં બહુ મજા આવી, સ્વાધ્યાયના ગરજુ કહે. સ્વાધ્યાયમાં બહુ મજા આવી, પૂજા પાઠ અને વિધાન અને ભક્તિનો ગરજુ નહીં કહે. સાહેબ તમે આજે ઉઠમણામાં બહુ સરસ બોલ્યા, એ ઉઠમણા પ્રેમી કહે. સાહેબ તમે આત્મને બહુ સરસ સમજાવ્યા, છોકરો આવતું નહોતું આવતો થઈ ગયો. આત્માને સમજાવ્યા એમ કેમ નથી કહેતી, આત્મનને સમજાવ્યા એમ કેમ? કેમ કે આત્મન મારો બાબો છે ને. સૌ અર્થ તારવે છે પોતાની ગરજ પ્રમાણે. પોતાની ગરજ પ્રમાણે ઉતારાઓની ટોળી છે આજીવિકા માટે મળેલી. સ્કૂલે હું જાઉં તો ત્યાં ઈ લોકો આવ્યા છે કે એની નોંધ લે. અહીંયા સ્વાધ્યાયમાં પ્રવચનમાં હું નહીં તો સમાજ નોંધ લે. ઘર પરિવારમાં હું નહીં હોઉં તો છોકરાઓ બાળકો બાયડી નોંધ લે. સમાજના ભાઈબંધ દોસ્તાર મિત્રો કાં 6 મહિનાથી ક્યાંય મોડું જ નથી બતાવ્યું, દેખાણા જ નહીં, ઘણા દિવસ થઈ ગયા, આવો તો ખરા. ટીચર શ્રી સાહેબ ઘણા દિવસ થઈ ગયા, ની ઓપરેશન થઈ ગયું, તમને ખબર તો હશે જ, આવો ખબર અંતર કાઢવા તો આવો, આવો બેસવા આવો. સૌ કોઈ પોતપોતાની ગરજ પ્રમાણે નોંધ લે છે. આપણે આપણી રીતે પહોંચવાનું હોય, કેમ કે દુનિયામાં બધાને આપણે રાજી કરી શકવાના નથી. ખ્યાલમાં આવ્યું? ભલામણ કેવું છે વૈરાગ્ય પ્રેરકા? હા, યોગાદિક તો देहाश्रित है इनते हो तन मेरी हानि. जो संत निरंतर चिंतत है, નિર્ગ્રંથ મુનિરાજ મુનિપણામાં આવું ચિંતન હોય. રોગાદિક તો દેહાશ્રિત હૈ ઇનતે હો તન મેરી હાનિ. દહન દહત જો દહન તદગત ગગન દહન તાકી વિધિ ઠાની. છઠ્ઠી ગાથા ગાય દાહક એ દાખલો છે. વર્ણાદિક વિકાર પુદ્ગલ કે ઇનમે નાહી ચૈતન્ય નિશાની. કેસ લોન્ચ કરે એમાં ચૈતન્યની નિશાની ક્યાંથી આવી? શાસ્ત્રો સાથે રાખ્યા એમાં ક્યાં ચૈતન્યની નિશાની આવી? જે વિષય ચાલે છે એના અર્થમાં બોલું છું. શિષ્યોના ઢગલા થઈ ગયા, હાલો એમાં ચૈતન્યની નિશાની છે. સંઘ બન્યું, શિષ્યો વધ્યા, પીછી કમંડળો લીધા, શ્રાવકે પીછી હવે આ પંચમકાળ કેવો છે ખબર? સાંભળ્યું હોય ને સાંભળ્યું હોય, પીછી પરિવર્તનના કરોડો રૂપિયાના ખર્ચાના મોટા કાર્યક્રમો થાય છે આ પંચમકાળ. ભગવાનના પંચકલ્યાણકોમાં કદાચ ઓછા ખર્ચા થતા હશે, પણ પીછી પરિવર્તનના દીક્ષા લીધા બાદ 10મી પીછી પરિવર્તનનો પ્રસંગ, 11મી, 12મી, 15મી, 25મી પીછી, 50મી પીછી, એમ પંચમ કાળ તો કેવો આવ્યો વિચાર તો કરો. એ
નીચી પરિવર્તન તો એકાંત પ્રક્રિયા છે. એ સહેજે શ્રાવકને ખબર પડે, ગુરુ મહારાજ પાસે જાય, જૂની પીછી એમની પાસેથી એમની આજ્ઞાથી લઈ લે, નવી પીછી એને આપે. વાત તો એના માટે કોઈ ઉત્સવ મહોત્સવ, અને ઉત્સવ મહોત્સવમાં આરંભી હિંસાનો તાંડવ હોય. હમણાં સાંભળ્યું છે કુંભ મેળામાં 2-3 વાર ભગદડ મચી. સેંકડો, સરકારી આંકડા તો છે જ નહીં, 3 જગ્યા 4 જગ્યાએ ક્રેનથી અને ટ્રોલી ભરી ભરીને કપડા અને ચંપલો અને બધા ઢગલા ને ઢગલા એની કચરા તરીકે એને સફાઈ અભિયાન ચાલુ છે. કરોડો નો પ્રવાહ. એને આપણી ભાષામાં સમ્યક્તના 25 દોષોમાં લોક મૂળતા કહેવાય, દેવ મૂળતા કહેવાય, ગુરુ મૂળતા કહેવાય. લોક મૂળતાનો પ્રકાર છે. કોણ માને? સમજીભાઈ, આખી શેરી જતી હોય ને, આખી શેરી જતી હોય તો રાત્રે સપનામાંથી એમ થાય યાર બધાય વયા ગયા, આપણે રહી ગયા. સમજી લેવાનું જૈનપણું ખતમ. દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે અને વસ્તુ સ્વરૂપ પ્રત્યે શ્રદ્ધા નથી. ભલે ને આખું ગામ જાય પણ મારો આત્મબ્રહ્મ મારી સાથે છે. ટંકો કિરણ શ્રદ્ધા હોવી જોઈએ. ભલે ને જાય ભાડમાં. ટોળા એવા જ હોય, એક ઘેટો જાય, ઘેટા ચાલે, ટોળું જાય પાછળ. માર્ગ ટોળાનો નથી, માર્ગ मैं एकाकी एकत्व लिए सब ही आते, अहम एको खलु शुद्धोनो मार्ग છે. वर्णादिक विकार पुद्गल के इनमें नाही चैतन्य निशानी, यद्यपि एक क्षेत्र अवगाही तद्यपि लक्षण ભિન્ન પીછા. એક સ્વાધ્યાયમાં આપણે લીધું હતું મીનાબેન, યાદ આવે છે? સ્વરૂપ વિપર્યાસ, ભેદાભેદ વિપર્યાસ, કારણકારી વિપર્યાસ. સ્વરૂપ વિપર્યાસ, કારણકારી વિપર્યાસ, ભેદાભેદ વિપર્યાસ. સ્વ અને પર વચ્ચે આ 3 પ્રકારના લાક્ષણિક ભેદો. આમાં કહે છે ભલે ને વર્ણાદિ અનાદિકાળથી પૂતગલના જ ભાવો છે, એમાં ચૈતન્યની નિશાની નથી. જ્યાં જીવના પ્રદેશો છે ત્યાં જ પૂતગલના છે, પણ પ્રદેશ ભિન્નતા છે, સ્વરૂપ ભિન્નતા છે. આમાં એ કહે છે મૂળમાં સંત નિરંતર ચિંતત એસે, સંત નિરંતર ચિંતન કરે છે. એ માલની વાત છે. આત્મરૂપ અબાધિત જ્ઞાની. જો હવે પોતાની જાતને જો, मैं सर्वांग पूर्ण ज्ञायक रस. હું કેવો છું? સર્વાંગમાં જ્ઞાયક રસ. એમાં નથી, જિનેન્દ્ર આશ્રમમાં નથી, એટલે જ મેં આમાં કાઢ્યું છે. અરે વાહ, હાથેથી લખેલું છે. અરે વાહ, આ એક વખત લીધો તો આપણે. બહુ સરસ, બહુ સરસ. હું આ ગ્રુપમાં મોકલી આપીશ આજે. છતાં ભૂલ હોય તો જોજો. એમાં બહુ સરસ ગમ્યું મને. આ જો જિનેન્દ્ર પુસ્તકમાંથી કાઢી નાખ્યું, પેલા હતું જે માલથી નીકળી જાય છે, એ પંચમકાળ છે. મેં સર્વાંગ પૂર્ણ જ્ઞાયક રસ. ભૂપતભાઈ, શ્રીમતી પાસે ભક્તિ લખેલી છે, ઘરે જઈને થોડોક ડાયરી લેજો, વાંચજો. મને યાદ છે એક દિવસ સ્વાધ્યાયમાં જ લીધેલું છે આપણે આખું. આવી જ ટેવ રાખવી જોઈએ. જે સારું તે મારું. મેં સર્વાંગ પૂર્ણ જ્ઞાયક રસ, લવણ ખિલ્લવત લીલા. ચલાવેન યાદ આવ્યું? સમજદાર. ટીકામાં આપેલો દાખલો, શાક લોલુપી જીવ, ગે લોલુપી જીવ જ્ઞાનમાં મોહાતો નથી, જ્ઞેયમાં મોહાય છે.
એટલે એને આબાલ ગોપાલ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવતો હોવા છતાં પણ આવતો નથી એમ. લીલો નિરાકુલ સ્વાદન યાવત, આહા, નિરાકુલ સ્વાદ એને નથી આવતો, તાવત પર પરિણતિ હિત માની, ત્યાં સુધી પર પરિણતિમાં હિત માને છે. એને કહેવાય ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. એટલે જ આ ગાથાઓમાં પીછીમાં કેમ મજા પડે છે, કમંડળમાં કેમ મજા પડી, બહારના ઉપકરણોમાં કેમ વજન વધ્યું એમ લાગે છે, કેમ કે અંદરમાં આત્માનું વજન ઘટ્યું છે, સ્વરૂપ લીનતાનું વજન ઘટ્યું. ભાગચંદ નિર્દ્વંદ્વ નિરામય મૂર્તિ નિશ્ચય સિદ્ધ સમ, આહા, સિદ્ધ સમાન અમારી મૂર્તિ છે. કાલે આવ્યું ને અધ્યાત્મ મૂર્તિ, ગુરુદેવશ્રી માટે અધ્યાત્મ મૂર્તિ છે એમ અહીંયા કહે છે. નિશ્ચય સિદ્ધ સમાની મૂર્તિ, નિરામય શબ્દ આવ્યું પહેલી લીટીમાં. નિરામય, આમય એટલે રોગ, કામ એક આત્માર્થીનું, આગળ બોલો, બીજું નહીં મન રોગ. કોઈ આમય નથી, કોઈ રોગ નથી, કોઈ દ્વંદ્વ નથી, કોઈ સાથે ઝઘડા નથી, કોઈ સાથે રાગ દ્વેષ. ભાગચંદ નિર્દ્વંદ્વ નિરામય મૂર્તિ નિશ્ચય સિદ્ધ સમાની નિત અકલંક. વાહ, કેવા છે નિર્ગ્રંથ મુનિરાજ, નિત અકલંક છે. સમંતભદ્ર પણ નિત અકલંક, કુંદકુંદ દેવ પણ નિત અકલંક, અમૃતચંદ્રાચાર્ય પણ નિત અકલંક, કલંકથી રહિત. નિત અકલંક અવંક શંક બિન નિર્મલ પંક બિના જીવી પાણી. શું છે આ? નિર્મલ પંક બિના જીવી પાણી. સંત નિરંતર ચિંતત ऐसे આત્મરૂપ અબાધિત જ્ઞાન. 88, 89 આ બધી ગાથાઓમાં 87 થી 94 નંબરની ગાથા છે. 8 ગાથાઓ, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 94, 87 થી 94, 8 ગાથાઓમાં સાધક દશાની અપરિગ્રહી અકિંચન્ય દશા, કેશલોચમાં, શાસ્ત્રમાં, પીછી કમંડળમાં, શિષ્યમાં, સંઘમાં, પરિગ્રહમાં, ક્યાંય કોઈ ઉપકરણ અને ઉપધિમાં મમપણું, મારાપણું નહીં, શુદ્ધોપ યોગરૂપ મુનિ ધર્મપણું, તે જ મુનિપણું છે. એમ અપરિગ્રહી અને અકિંચન્ય માર્ગે રહીને પરમ નિર્મમત્વ પરિણામે સાધકને વર્તવાનું હોય છે. એટલો જ સંદેશ 8 ગાથાઓ. હજી તો 89 ની ચાલે છે, 90, 91, 92, 93 બધી ગાથાઓ આવશે. એક જ વાત, નિર્ગ્રંથો કા